શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેની આગેવાની હેઠળ કિન્શાસામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અપાઈ. કિન્શાસા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ભારતના દૂતાવાસ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેની આગેવાની હેઠળ ગ્રુપ 4ની સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી. આ સમારોહ ભારતની શાંતિ અને અહિંસાના ગાંધીવાદી મૂલ્યોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવાની ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પ્રતિનિધિ મંડળની આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની અને મહાત્મા ગાંધીની શાશ્વત વારસાને ઉજાગર કરવાની વિશાળ પહેલનો ભાગ હતી. કિન્શાસામાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા ભારત અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો વચ્ચેના સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રતીકરૂપે દર્શાવે છે. ગાંધીજીના શાંતિ અને સહિષ્ણુતાના સંદેશાને માન્યતા આપતી આ પ્રતિમા વૈશ્વિક સ્તરે તેમના વિચારોની લોકપ્રિયતાને ઉજાગર કરે છે. સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળની આ મુલાકાત સાંસ્કૃતિક રાજદૂતત્વના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમારોહ દરમિયાન સાંસદ શ્રીકાંત શિંદે મહાત્મા ગાંધીના વિચારોની આજના સમયમાં મહત્વતા પર ભાર મૂક્યો. તેઓએ જણાવ્યું કે આ પ્રતિમા માત્ર ગાંધીજીની વારસાને યાદ કરાવતી નથી, પરંતુ રાષ્ટ્રો વચ્ચે સંવાદ અને સમજણની જરૂરિયાતની યાદ પણ અપાવે છે. પ્રતિનિધિ મંડળની આ મુલાકાત ભારતની વૈશ્વિક શાંતિ અને સહયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરીથી પ્રગટ કરે છે. કિન્શાસામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને અર્પિત કરવામાં આવેલી શ્રદ્ધાંજલિ ભારતની રાજદૂતત્વ ઇતિહાસમાં મહત્વપૂર્ણ તબક્કા ઉજવવા માટેની ભારતીય સરકારની પહેલનો ભાગ હતી. આ પહેલો ભારતની નરમ શક્તિને મજબૂત બનાવવાની અને વિવિધ પ્રદેશોમાં તેની અસર વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રકારની સાંસ્કૃતિક વિનિમયો દ્વારા ભારત વિશ્વભરમાં મિત્રતા અને પરસ્પર આદરના પુલો બાંધતું રહે છે.